પછી વિસોબા ખેચર એવા ગુરુ મળ્યા, એની પાસે નામદેવ ગયા ત્યારે પોતાનો એક અહંકાર ટળ્યો. એટલે આવા ગુરુની આવશ્યકતા આ છે, કારણ કે અત્યારે ભારતમાં મંદિરો તો કેટલા છે? ભારતમાં 35 લાખ મંદિરો છે. કેટલા? 35 લાખ. પણ કેવળ મંદિરની મૂર્તિ એ તમારું કોઈ વ્યસન નહીં છોડાવી શકે. આજે મંદિરોના પૂજારી જ ગુટકા ખાતા હોય છે. દ્વારિકા, પછી આપણે ઘણી જગ્યાએ દર્શન કરવા ગયા છે. અરે વૃંદાવનમાં ઠેર ઠેર દર્શન કરવા ગયા, પેલા ચોબાઓમાં કાંઈ ઠેકાણું ન હોય. જે ભગવાનની ભક્તિ કરતા હોય એ જ ગુટકા ખાતા હોય, એ જ સિગરેટો પીતા હોય, જાત જાતના રજોગુણમાં માલતા હોય. આવી પરિસ્થિતિ હોય છે. તો ભગવાનની બેળા, મૂર્તિની બેળા અખંડ રહે છે, છતાં પણ એના દોષો સ્વભાવો દૂર થતા નથી. એટલે ભગવાન પોતાના સાચા સંતને પૃથ્વી પર પોતે પ્રગટ રાખીને જાય છે, કારણ કે એના સાનિધ્યમાં જે કોઈ આવે એના દોષો સ્વભાવો ટાળી અને પછી ભગવાન પોતે સ્વીકાર કરશે. જેમ ઘરમાં નાનું બાળક રમતું હોય પણ એ પોતે મળ વિષ્ટાવાળું થયું હોય, બગડેલું હોય, તો પિતાશ્રી ઓફિસેથી આવે તો પોતે હાથમાં ચાલતા નથી, પણ માતા એને સ્નાન કરીને શુદ્ધ કરી આપે, જોન્સન એન્ડ જોન્સન પાવડર લગાવી આપે, બરાબર તાજો કરી આપે બાબા પહેરીને, અને પછી બાપને ચાલવાનું મન થાય. એમ આપણે બધા પણ બગડેલા છીએ દોષો સ્વભાવોથી, પણ જ્યારે આવા સંત આપણને શુદ્ધ કરી અને ભગવાનના ખોળામાં એ મૂકી આપે છે, એટલે સંત એ માતા તુલ્ય છે, એ આપણને શુદ્ધ કરતા હોય છે. એટલે શ્રીજી મહારાજે વચનાવૃતમાં કેટલા બધા વચનાવૃતમાં પ્રથમના 27, 37, મધ્ય 21, અંત્ય 26, 27 દરેકની અંદર એવા સાચા સંતની ભક્તિ કરવાની વાત કરી છે. એટલે આ શ્લોકમાં કે છે યસ્ય દેવે પરાભક્તિરી યથા દેવે તથા ગુરવ. કે રીતે ભક્તિ કરવાની? યથા દેવે તથા ગુરવ. ભક્તિ તો કરજો, પણ જે દેવી દેવમાં છે ને એવી આ ગુરુમાં રાખજો. આપણે નથી કહેતા, ઉપનિષદ શ્વેતા શ્વેતર ઉપનિષદ કે છે. એની એ જ વાતો મહારાજે વરતાલના 5મા વચનાવૃતમાં વણી લીધી. નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, કોઈ કનિષ્ઠ ભક્ત હોય તો આ જન્મમાં ઉત્તમ થાય કે ન થાય? એ વખતે મહારાજ પોતે બોલ્યા કે ભગવાનને ઉત્તમ લક્ષણવાળા જે સંત એની અતિ પ્રેમે કરીને જો સરખી સેવા કરે, જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનો થાળ કરે તો એના ઉત્તમ ભક્તને અર્થે પણ 5 રૂપિયાનો થાળ કરે, જેમ ભગવાનની માનસી પૂજા કરે એના ભક્તની પણ માનસી પૂજા કરે, તો 100 જન્મે જે ઉત્તમ ભક્ત થવાનો હોય એ આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. શ્વેતા શ્વેતરમાં જે ઉપનિષદમાં વાતો વણાયેલી છે એની જ વાતો વરતાલના 5મા મહારાજ કરે છે. એના જેવા ભક્તિ કરવી એટલે એના જેવા જાણવા, એટલે જેમ ભગવાનમાં આપણને દિવ્ય ભાવ છે એવો ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજમાં રાખવાનો. જેમ ભગવાનને વિશે સમર્પણની ભાવના રહે છે એટલી જ સમર્પણની ભાવના એ સંતમાં રાખવાની. જેમ ભગવાનની આપણે માળા પૂજા કરીએ છીએ, જેમ ભગવાનના દર્શન કરીએ છીએ, એમ આવા સંતના દર્શન પણ કરવાના. જેમ ભગવાનની સ્મૃતિ કરીએ છીએ એમ આવા સંતની સ્મૃતિ કરવાની. જેમ ભગવાનના ચરિત્રોનું ગાન કરીએ છીએ તેમ આવા સંતના પણ ચરિત્રોનું ગાન એ કરવાનું. જેવું દેવને વિશે આપણે ભક્તિ ભાવનાથી જોડાયેલા છે એટલી જ ભક્તિ ભાવનાથી આ સંતને વિશે પણ એ જોડાવાનું છે. પણ કેવા સંત? લખે છે અહીંયા યથા તથા, જે સાચા સંત હોય એની વિશે આપણા બધાનું પરમ સૌભાગ્ય છે. ઉપનિષદમાં વાતો લખી છે, ઉપનિષદોની પારાયણ ઠેર ઠેર થાય છે, પરંતુ એની અંદર જે લક્ષણવાળા સંત બતાવ્યા છે કોઈની પાસે ઉપલબ્ધ નથી. આપણે પરમ ભાગ્યશાળી છીએ કે એવા સંત આપણને પ્રાપ્ત થયા છે, જેની આપણે ભગવાન તુલ્ય સેવા પૂજા એ કરી શકીએ. આજે સ્વામીજીનું જીવન જોઈએ, તેઓનું કાર્ય, પ્રભાવ, સ્વસ્વરૂપ અને ભગવાનપણાનું ઐશ્વર્ય જોઈએ ત્યારે પ્રતીતિ થાય કે સાક્ષાત એ ભગવાન તુલ્ય સંત છે. ખાલી તેઓના જીવનનો વિચાર કરીએ. સમગ્ર વિશ્વમાં ઘણા બધા ગુરુઓ છે, પણ તેઓ સીના તોલે આવી શકે. તેઓનું જીવન કેટલું નિષ્કામી, કેટલું નિષ્કલંક જીવન છે. એમની ભેગા તમે ફરો, માઇક્રોસ્કોપથી બિલોરી કાચથી ફરો, અખંડ 24 કલાક એક ડાઘ આપણે કાઢી ન શકીએ એટલું નિખાલસ, એટલું નિર્દંભ તેઓનું જીવન છે. એટલી ભક્ત વત્સલતા. ભરૂચના આપણા લાલજી શેઠ હતા. લાલજી શેઠને સંતાન નહોતું, તો સંતાન થાય એના માટે 9-7 વર્ષ સુધી પ્રમુખ સ્વામીએ પોતાની પૂજામાં માળા ફેરવી છે. પોતાને ખરી ભક્તને દીકરો થાય એના માટે માળા ફેરવે એવા ગુરુ આપણને મળ્યા છે. અત્યારે જે વિચરણ કરે છે 83 વર્ષની ઉંમરના એક ગુરુ બતાવો જે રોજના આટલા ગામ વિચરણ કરતા હોય, જે રોજના 45 પત્ર લખતા હોય, જે રોજના 400 થી 500 માણસોની મૂંઝવણ ટાળતા હોય. એક ગુરુ તો બતાવો. એવા પુરુષની આપણને પ્રાપ્તિથી આટલું વિચરણ કરે છે. એનું કાર્ય જુઓ, એના મંદિરો. ખરેખર આપણું ખૂબ જ મોટું સૌભાગ્ય છે કે BAPSમાં આપણને પ્રવેશ મળ્યો. એક તો મનુષ્ય દેહ મળ્યું, બીજે ક્યાંય આગા પાછા ભરાઈ ન ગયા, અને આ સંપ્રદાયમાં સાચા ગુરુના સાનિધ્યમાં આવ્યું. નહીં તો ભવિષ્યમાં ડૉક્ટર સ્વામી કહે છે કે પછી તો કેવું થશે, BAPSના સત્સંગી થવા માટે ઇન્ટરવ્યૂ લેવા પડશે. ડોનેશન આપશો ને તો એ સત્સંગી નહીં કરે.
ડોક્ટર સ્વામી કહે છે બુશ ને ક્લિન્ટન આવશે ને કે મને સત્સંગી કરો ને, જા કે ઘેર જા, તું સત્સંગી નહીં કરવામાં આવે. ડોક્ટર સ્વામી તો ત્યાં સુધી કહે છે ખરેખર આપણે જોઈશું અત્યારે જે ગતિથી વિકાસ ચાલી રહ્યો છે એ ગતિ જોતા આપણને લાગે છે કે ચોક્કસ આપણું ભવિષ્ય, ફ્યુચર ઇઝ બ્રાઇટ, ચોક્કસ બ્રાઇટ છે, કારણ કે સાચે દેવળે ઘંટ વાગશે. સ્વામીના મંદિરો, લોકોને સામાન્ય એક મંદિર હોય તોય કેટલું ગૌરવ લેતા હોય છે. આપણે એ સંસ્થાના છે જે સંસ્થાના 500, 550 મંદિરો આપણા છે, તમારા છે, આપણે ગૌરવ લઈ શકીએ. ગાંધીનગરનું અક્ષરધામ લોકો જોઈ આવે ને પછી કે સરસ બાંધ્યું છે, એમ કહેવાનું મારું છે. અક્ષરધામ અમારું છે, એ ગૌરવ આપણે લઈ શકીએ. લંડનમાં, શિકાગોમાં, હ્યુસ્ટનમાં એ મંદિર અમારું છે. આટલા સુંદર મંદિરો સ્વામી બાંધી રહ્યા છે, એમાં પણ અક્ષરધામ દિલ્હીમાં જે સ્વામી બાંધી રહ્યા છે એનું ગૌરવ ખરેખર આપણને સ્વામી પોતે કાર્ય કરીને કેવું અપાવે છે. ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં, જ્યારે દિલ્હીનું અક્ષરધામ 99 એકરમાં. તમે કદાચ દિલ્હી ગયા હશો ને થોડા ઘણા હરિભક્તોએ જોયું હશે, પણ પ્રતિષ્ઠામાં બધાને લાભ મળવાનો છે. ભવિષ્યમાં પણ ક્યારેક ક્યાંય ન થાય એટલું સુંદર અક્ષરધામ સાંઈ બાપા ત્યાં બાંધી રહ્યા છે. સોમપુરા ત્યાં આવ્યા હતા બચુભાઈ, અને અક્ષરધામની છત તૈયાર થયેલી જોઈને ત્યાં રડી પડ્યા. સાંઈ બાપા આગળ રડી પડ્યા. એ કે સ્વામી અમે સોમપુરા છીએ, પણ અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ આવું સ્થાનક બાંધ્યું જ નથી ભારત વર્ષમાં. અત્યાર સુધી વિશ્વમાં જેટલી કઈ શિલ્પકળા છે, સ્થાપત્ય છે, એ બધાનો સંચય એ અક્ષરધામમાં કરવામાં આવ્યો છે. આઈમેક્સ શો ખૂબ જ સુંદર આખો ત્યાં તૈયાર કરવામાં આવ્યો છે. આટલું ભવ્ય અક્ષરધામ એ આપણું છે. એટલે સ્વામીશ્રીનું કાર્ય એ મંદિરો લક્ષી હોય, સ્વામીશ્રીના સંતો. આજે આપણા સંપ્રદાયમાં 722 જેટલા સંતો છીએ. એક ગુરુના શિષ્યો આટલા હોય એવા ભારતભરમાં ક્યાંય નથી. એ પણ પાછા ઘેટા બકરા ભેગા કર્યા એવા નહીં, બધા ભણેલા ગણેલા સિલેક્ટેડ હોય અને તાલીમ કેન્દ્રમાં તૈયાર થતા હોય એવા સંતો એ આપણા સંપ્રદાયની અંદર છે. સ્વામીશ્રીનું સમાજ કાર્ય કેવળ મંદિરો નહીં, કેવળ સંતો નહીં, પણ સમાજમાં ક્યાંય પણ જરૂર પડી હોય અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજની સંસ્થા એ પહોંચી જ હોય એવું તેઓનું સમાજ કાર્ય છે. સંતો અને હરિભક્તો, આજે સ્વામીશ્રીએ કેટલો હરિભક્તોનો સમાજ તૈયાર કર્યો છે. આજે આ મંદિરો તો સ્વામી તૈયાર કરે છે, તો એમની વિશેષતા છે, પણ સાથે સાથે ચૈતન્ય મંદિરો તૈયાર કરે છે. આજે જૂનાગઢમાં છેલ્લા 15 દિવસથી આપણે છીએ, પણ ખરેખર આપણને પ્રતીતિ થાય છે આપણે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં સાંઈ બાપા એવા ભક્તોનો સમુદાય તૈયાર કરી રહ્યા છે. નાના નાના બાળકો કેવા નિયમ ધર્મ પાળે છે. મોટા મોટા હરિભક્તોમાં પણ સમર્પણની ભાવનાનું જે સિંચન કર્યું છે બહાર ખૂબ જ દુર્લભ છે. કાલે રાત્રે અમે પારાયણમાં જતા હતા. કાલનો દિવસ રવિવારનો હતો. જૂનાગઢની અંદર પણ લોકો રાત્રે શું કરતા હોય છે, રોડ પર કેટલાય ફરતા હતા, આંટા મારતા હતા, પેલા મેળામાં જશે અથવા ભાજી બહુ ખાશે ને પાણી પકોડી ખાશે ને આમ જીવન પૂરું કરશે. આપણને આનંદ થાય છે કે આપણા હરિભક્તો સવારે તો કથામાં આવ્યા હતા, સાંજે રવિ સભામાં બેઠા હતા, તો એના જ પાછા રાત્રે પણ પારાયણમાં આવશે. કોણ જાણે સ્વામીએ શું આપણામાં સિંચન કર્યું છે, કેટલો દિવ્ય સમાજ સ્વામી તૈયાર કરી રહ્યા છે. અત્યારે બહાર બધે કળિયુગ વર્તે છે, પણ આ સંતના સાનિધ્યમાં સતયુગ છે. સ્વામી પોતે સારંગપુરમાં બિરાજમાન હતા અને હર્ષદ રાણા, આફ્રિકાના હરિભક્ત, સ્વામી હર્ષદ રાણાને પ્રશ્ન પૂછ્યો કે રાણા કુલ કેટલા યુગ છે? એ કે સ્વામી 4 યુગ છે. સ્વામી કે ગણાવો, સતયુગ, કલયુગ, દ્વાપર ને ત્રેતા. પછી હર્ષદ રાણાને સ્વામી બાપાએ પૂછ્યું કે અત્યારે કયો યુગ ચાલે છે? એ કે સ્વામી કળિયુગ ચાલે છે. એ વખતે સ્વામી બાપા પોતે બોલ્યા, 2 કે 3 વર્ષ પહેલાનો આ પ્રસંગ છે. સ્વામી કે રાણા ભૂલા કેમ પડ્યા? અત્યારે કળિયુગ નહીં, સતયુગ ચાલે છે. એ કે સ્વામી કળિયુગ જ ચાલે? સ્વામી બોલ્યા કે બહાર ભલે કળિયુગ ચાલતો હોય પણ ભગવાન અને સંતના સાનિધ્યમાં સતયુગ જ ચાલે છે. બહાર ભલે લોકો વિષયમાં રાખતા હોય પણ આ દિવ્ય સમાજ આપણે જે બધા ભેગા થયા છે સતયુગ છે. કલી મેં સાચો સતયુગ આયો, સ્વામિનારાયણ દેવ પ્રગટ ભય. બહાર તો કળિયુગ ચાલ્યા કરવાનો, હજી તો પારણામાં ઝૂલે છે. હજુ તો 5,000 વર્ષ જ થયા છે, એટલે વધારે કળિયુગ આપણને જોવાનો આપણી નજર સમક્ષ થોડો જે કંઈ જોઈશું. કળિયુગનું વર્ણન ભાગવતમાં કર્યું છે કે ગાયો બધી બકરી જેવી થઈ જશે. ગાયો નાની થતાં થતાં બકરી જેવી થઈ જશે. માણસોની હાઈટ પણ ઘટતી જશે. નહીં, મોટા મોટા હવે નાના નાના છોકરાઓની હાઈટ ઓછી થવા લાગી છે. નાની ઉંમરે બાળકોને જન્મ આપવા લાગશે સ્ત્રીઓ, અને એ તો બનવા લાગ્યું છે. આફ્રિકામાં ગયા જ વર્ષે 9 વર્ષની એક છોકરીએ માતા બની જન્મ આપ્યો હતો. એ વધવા લાગ્યું છે. કળિયુગનો પ્રભાવ એ વધવા લાગ્યો છે. હજુ તો વિચિત્રતા આવશે. હજી તો પારણામાં ઝૂલે છે. જોજો ને કેટલા થિયેટરો વધશે અને કેટલું જાત જાતનું વધશે. બધું થશે, પણ એની અંદર આ સંતના સાનિધ્યમાં રહેશે તો એને કોઈ વાંધો આવશે નહીં. એટલે કે છે કે આ સ્વામીશ્રીએ એવા હરિભક્તોનો પણ સમુદાય તૈયાર કર્યો છે. એઓનો પ્રભાવ કેટલા બધા બહારના માણસો પર પડ્યો છે. કુરિયન જેવો માણસ કેટલો બાહોશ છે. ક્લિન્ટન ભારતમાં આવ્યા કે ક્લિન્ટનને મળવું હોય તો મારી ઓફિસમાં આવે, હું મળવા નહીં જઉં. કુરિયન આટલો પ્રભાવશાળી છે. એ કુરિયન પ્રમુખ સ્વામી મહારાજનો ઉતારો ત્યાં ઈરમા ઇન્સ્ટિટ્યૂટમાં કરવાનો હતો. સ્વામીની વ્યવસ્થા પોતે કરવા લાગ્યા. ચાદર પાથરવા જાય, સંડાસ બાથરૂમ ચેક કરવા જાય. એ કે પ્રમુખ સ્વામીને કોઈ તકલીફ ન પડવી જોઈએ. આચાર્ય ધર્મેન્દ્ર કેટલા બાહોશ છે, તેજાબી વક્તા કહેવાય છે.
એ પોતે અમૃત મહોત્સવમાં પોતે બોલ્યા હતા કે આપકો પરફેક્ટ ગુરુ મિલ ગયે હે, કે તમને સાચા ગુરુ મળી ચૂક્યા છે. ડોક્ટર સુબ્રમણ્યમ, જેણે પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરી, એ સ્વામી બાપાના સાનિધ્યમાં ફૂલદોલમાં આવ્યા અને સ્ટેજ પર પોતે દંડવત કરવા લાગ્યા. એ માણસ નાસ્તિક હતા, સાઉથ ઇન્ડિયન હતા, કર્મમાં માનનારા, ક્યારે કોઈ દેવી દેવતાનો ફોટો ન રાખે. આજે પોતાની ઓફિસમાં પોતે જ્યાં બેસે છે ત્યાં પ્રમુખ સ્વામીની મૂર્તિ ટીંગાળી દીધી છે. ઓપરેશન સ્વામીનું કરવા ગયા પોતાનું થઈ ગયું. બાયપાસ સર્જરી કોણ કોની કરે છે અને કેટલું ઓપરેશન થયું છે એ પોતે અહીંયા ભારતમાં આવ્યા હતા. અહીંયા અમદાવાદમાં એક હોસ્પિટલમાં પોતે માર્ગદર્શન આપવા માટે આવતા હોય છે. અને પ્રમુખ સ્વામી મહારાજ હિંમતનગરમાં હતા. એ વખતે અમદાવાદથી હિંમતનગર જતા હતા. રસ્તામાં ડૉક્ટર અતુલ ચોકસી, અમદાવાદની એક મોટી હોસ્પિટલ છે, એ હોસ્પિટલના પોતે ડૉક્ટર છે, આગેવાન. એટલે અતુલ ચોકસીએ ડૉક્ટર સુબ્રમણ્યમને કીધું કે તમે આ પ્રમુખ સ્વામીનું દર્શન કરવા કેમ જાઓ છો? તમે તો આટલા મોટા આગળ વધેલા ભાગ, આખા વિશ્વમાં ડૉક્ટર સુબ્રમણ્યની ગણતરી થાય છે, તો હિંમતનગર જેવા સામાન્ય ગામમાં આ બધી તકલીફ વેઠીને પ્રમુખ સ્વામીના દર્શન કરવા કેમ જાઓ છો? પ્રમુખ સ્વામી તમારા માટે કંઈ સ્પેશિયલ લાગે છે? પેલા અતુલ ચોકસીએ, એ પોતે બીજા ધર્મમાં માનતો હતો, રોજ ગીતા વાંચતો હતો. એટલે કે પ્રમુખ સ્વામી તમારા માટે કંઈ ચોક્કસ લાગે, પરફેક્ટ લાગે છે, સ્પેશિયલ લાગે છે? એ વખતે ડૉક્ટર સુબ્રમણ્યમ કહે છે કે તમે રોજ ગીતા વાંચો છો ને? હા, કે ગીતા વાંચું છું. એ પ્રત્યક્ષ ગીતાના દર્શન હું આજે તમને કરાવીશ. તમે તો ખાલી વાંચો છો, રૂબરૂ ગીતાના પરિચયમાં હું આવ્યો છું. ડૉક્ટર સુબ્રમણ્યમને આટલી અસ્મિતા. પછી પેલાએ કીધું કે આટલો ભાવ તમને કેમ થયો, કઈ અનુભવ છે? એ વખતે ડૉક્ટર સુબ્રમણ્યમ કહે છે કે જે વખતે સર્જરીનો પ્રારંભ કરવાનો હતો, બાયપાસ સર્જરી, એ વખતે મેં પ્રમુખ સ્વામીને જોયા છે, એના મુખારવિન પર સહેજ પણ શોક નહોતો. બાકી આટલી અબજોની સંસ્થાના ધણી હોય, પોતાનું વ્હીલ કરીને જવું, કદાચ કંઈ ઓપરેશન કરતાં ભૂલ થઈ જાય અને કંઈક અગણિત થઈ જાય તો છતાં પણ કે એના મુખારીન પર વ્હીલ કરવાની ઉતાવળની કંઈ ચિંતાની. એક મને અનુભવ, જ્યારે એનું ઓપરેશન પૂર્ણ થયું, હૃદયના ધબકારા, ઘણીવાર કેવું થાય, હૃદય બહાર કાઢ્યું હોય, પાછું ફરીથી ધબકારા એટલી સ્પીડમાં શરૂ થતા નથી. જ્યારે આ પુરુષનું હૃદય બહાર કાઢ્યું હતું, ફરીથી ધબકારા એટલા જ ચાલવા લાગ્યા. ત્રીજો અનુભવ, જ્યારે હું ઓપરેશન કરતો હતો બાયપાસ સર્જરી, અને ભૂલથી પણ મારો હાથ પ્રમુખ સ્વામીના હૃદયની અડી જતો હતો, તરત મને એક પ્રકારના સ્પંદનની અનુભૂતિ થતી હતી. સાક્ષાત જાણે ભગવાનનો સ્પર્શ થતો હોય એવી કંઈક અનુભૂતિ થતી હતી. એટલે મારા માટે તો આ પ્રમુખ સ્વામી એ સાક્ષાત ભગવાન તુલ્ય છે. આ ડૉક્ટર સુબ્રમણ્યમનો અનુભવ છે. પોતે નાસ્તિક માણસ, પણ સ્વામીશ્રીના સાનિધ્યમાં આવ્યા, કેટલી અનુભૂતિ એને થાય છે. વૈજ્ઞાનિક અબ્દુલ કલામ, ભારતના રાષ્ટ્રપતિ, 30 જૂન 2001ના રોજ દિલ્હીમાં પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવ્યા હતા. એના માટે સામે સોફો મૂક્યો હતો. સંતોએ વાત કરી, સોફા પર બેસો. સ્વામીશ્રી આગ્રહ કર્યો. એ પોતે બોલ્યા કે આવા સંતના સાનિધ્યમાં સોફા પર ન બેસાય, એની તો ચરણરજમાં આપણે સ્થાન લેવાનું હોય. પછી અબ્દુલ કલામ પોતે કહે છે કે તામિલનાડુના એક સંત છે તિરુવલ્લર, એણે 1300 કવિતાનો એક ગ્રંથ લખ્યો છે. એ કવિતાઓનો અભ્યાસ મેં કર્યો છે. એ તિરુવલ્લર પોતાના ગ્રંથની અંદર લખે છે કે જ્યારે તમારું મન અને શરીર એકદમ અશાંત હોય, એ વખતે કોઈક એવા પુરુષ મળશે, એ પુરુષના સાનિધ્યમાં તમે જશો તો તમારા મનની, તનની બધી ચિંતાઓ એ ઓસરી જશે, ટળી જશે. હું વર્ષોથી એ કવિતાઓ તો વાંચું છું, પણ આજે પ્રમુખ સ્વામીના સાનિધ્યમાં મને એ અનુભૂતિ થાય છે. મારી મનની ચિંતાઓ બધી દૂર થઈ જાય છે. એને અતિશય ભાવ સ્વામી પ્રત્યે છે. ગાંધીનગર અક્ષરધામમાં જ્યારે બાળ સુવર્ણ જયંતિ મહોત્સવ કર્યો, એ વખતે સ્વામીશ્રીના આમંત્રણથી પોતે પધાર્યા અને પોતે પ્લેનમાં પછી પાછા ગયા તો ગાંધીનગરથી ઉપડ્યા તો છેક દિલ્હી સુધી પોતાના પ્લેનમાં પ્રમુખ સ્વામી કેવા પુરુષ છે, કેટલું સુંદર કાર્ય કરે છે, એની જ વાતો અબ્દુલ કલામે કરી છે. એના સેક્રેટરીએ સંતોને જાણ કરી. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રભાવ કેવા કેવા પુરુષો પર એ પડતો હોય છે. મોટા મોટા ધર્માચાર્યોને પણ અનુભૂતિ થાય છે કે આ કંઈક જુદા છે. ચિદાનંદ સ્વામી, દિવ્ય જીવન સંઘના વડા, પોતાના લાખો શિષ્યો છે, છતાં પણ સ્વામીજીનો કેટલો પ્રભાવ હશે. સ્વામી અમેરિકા પધાર્યા હતા અને પછી એક સ્થળેથી બીજા સ્થળે જવાના હતા. એરોડ્રામ પર પહોંચી ચૂક્યા હતા. ચિદાનંદ સ્વામીને ખબર પડી એટલે દર્શન કરવા માટે પોતે નીકળ્યા, પણ સ્વામીજી પ્લેનમાં બેસી અને પ્લેન તો ઉપડી ગયું હતું. ચિદાનંદ સ્વામી ત્યાં પણ પોતાના ભક્તોને મળવા ગયા હોય છે. એ એરોડ્રામ પર આવ્યા અને પછી કીધું પ્રમુખ સ્વામી ક્યાં ગયા? એટલે આપણા હરિભક્તો જે વળાવવા માટે આવ્યા તેમણે કીધું પ્રમુખ સ્વામી તો નીકળી ગયા. એ કે કઈ દિશામાં ગયા? એ કે પ્લેન આ દિશામાં ગયું છે. ચિદાનંદ સ્વામી, જેના લાખો ભક્તો છે, એને પ્રદેશના એરોડ્રામ પર દંડવત કર્યા. જે દિશામાં પ્રમુખ સ્વામીનું પ્લેન ગયું છે એ દિશાને. આ પ્રમુખ સ્વામી મહારાજ છે. પોતાના લાખો શિષ્યો હોવા છતાં પણ લોકોને પ્રતીતિ છે કે પ્રમુખ સ્વામી કંઈક જુદા છે. બ્રહ્મવિહારી સ્વામી વગેરે સંતો એમના આશ્રમમાં ગયા હતા, પોતે ધ્યાન કરતા હતા અને શાલ ઓઢી હતી. એ શાલ ઓઢી હતી એટલે સંતોએ કીધું કે કેવળ શાલ કેમ ઓઢી છે, નીચે ગાતરિયા જેવું જ રાખો, કારણ કે શાલ તો ઊનની બનેલી હોય, થોડી કરડે અને શરીરને પોતે ગમે નહીં. એ વખતે પોતે બોલ્યા કે આ શાલ કોની છે તમને ખબર છે? એ કે શાલ કોણે ઓઢાડી છે? એ કે આ શાલ પ્રમુખ સ્વામીએ ઓઢાડી છે. એટલે હું જ્યારે ધ્યાન કરવા બેસું ત્યારે આ શાલ ઓઢીને બેસું છું.
વચ્ચે જો ગાતરિયું રાખું તો પ્રમુખ સ્વામીનો કરંટ કટ થઈ જાય, એટલે સીધો એનો સ્પર્શ મારા શરીરને કરાવું છું. આ પ્રમુખ સ્વામી મહારાજ છે. બહારના કેટલાય માંધાતા હોય એ બધાને પ્રતીતિ થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ એ કંઈક જુદા છે. પણ કેવળ આ લોકો બોલે એટલે પ્રમુખ સ્વામી મોટા થઈ જતા નથી. હા, કેવળ આના પ્રમાણોથી આપણા ગુરુ મોટા છે એમ નથી. એની સ્વયંની મોટપ છે. હું કે તમે એના વખાણ કરીએ એટલે મોટા થઈ જાય એવું નથી. એ સામાન્ય ખેતરમાં બેઠા હોય, માખો બણબણતી હોય, છતાં પણ એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. એ મહારાજ લખી ગયા છે. એના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ફરે છે એટલે સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. એની સામર્થ્ય છે, ઈશ્વરીય સામર્થ્ય એનું કેટલું છે. પ્રમુખવાણી દિન અમદાવાદમાં ઉજવાયો, વરસાદ ચાલુ થઈ ગયો. નારાયણ મુનિ સ્વામી વગેરે સંતોએ વાત કરી કે સ્વામી સમયો છે, લાખો હરિભક્તો ભેગા થવાના અને એની વચ્ચે વરસાદ પડશે શું થશે. સ્વામી ત્યાં બ્રિજ ઉપરથી પસાર થતા ત્યારથી માળાનો પ્રારંભ કર્યો અને આશ્ચર્ય થયું. અમે બધા ત્યાં એ પ્રમુખવાણીની સભામાં હાજર હતા. અમદાવાદની અંદર એ નવરંગપુરા વિસ્તારમાં બધે વરસાદ અને સ્ટેડિયમમાં વરસાદ જ નહીં. એની આ સામર્થ્ય છે, જ્યાં ધારે ત્યાં વરસાદ વરસાવી શકે છે, વરસાદ અટકાવી શકે છે. પણ આપણને આપે ને આપણે જેમ રફે દફે ઉપયોગ કરીએ એમ કરતા નથી. જ્યારે ઘણીવાર આગ્રહ કરે છતાં પણ નહીં કરે. એને લાગશે કે જ્યાં જેટલો ઉપયોગ કરવો એ પ્રમાણે ઉપયોગ કરે છે, એટલે એટલી ઐશ્વર્ય સામર્થ્ય એનામાં છે. આઈમેક્સનું શૂટિંગ કરવાનું હતું. ત્યાં પેલું નેપાળની અંદર કોઈ પ્રકારનો બરફ જ નહીં. આપણો કલ્પેશ ને બધા કીથ ને બધા ત્યાં પહોંચી ગયા છે. હવે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો માથે પડે, બરફ જ નથી. નીલકંઠવણીને બરફ પર ચલાવવાના હતા. કલ્પેશે સાંઈ બાપાને ફોન કર્યો કે સ્વામી આપે તારીખ આપી એ પ્રમાણે મેં ત્યાં ગયા છે, પણ બરફ જ નથી. અને જે કંઈ બરફ છે માટીવાળો ને એ બધો ધૂળવાળો થઈ ગયો છે, શૂટિંગ સારું નહીં થાય. સાંઈ બાપા પોતે બોલ્યા કે સવારે 6 વાગે નીકળજો, બરફ થઈ ગયો છે. અને સવારે 6 વાગે પ્લેન લઈને જોવા, હેલિકોપ્ટર લઈને જોવા જાય છે અને બધો જ બરફ એક સાથે વર્ષા થયેલી અને એકદમ સ્ફટિક સમો બરફ હતો. સારામાં સારું શૂટિંગ આઈમેક્સમાં આવ્યું, આપણે બધા જોઈશું. એ સ્વામીની તાકાત છે. અને કીથને બધાને અનુભૂતિ થઈ ગઈ. સેટ પણ તકલીફ પડે એટલે કે તમારા નેચર ડિપાર્ટમેન્ટને બોલાવો ને. શું કહેતા? તમારા નેચર ડિપાર્ટમેન્ટને બોલાવો. નેચર એટલે તમારો કુદરતી ડિપાર્ટમેન્ટ છે, એને કોણ કે સેટિંગ કરી આપે. ત્યાં મોઢેરામાં શૂટિંગ કરવાનું હતું અને એકદમ વાદળા આવી ગયા. શૂટિંગ સૂર્યપ્રકાશનું કરવાનું હતું, વાદળા આવી ગયા. વાદળા ખસે નહીં. એ વખતે કીથે કીધું કે તમારા સ્વામીને વાત કરો ને. અને સાંઈ બાપાને કીધું સાંઈ વાદળા નળે. સ્વામી કે ક્યાં વાદળા નળે છે? વાદળા તો હમણાં જતા રહેશે. સંતો બધા ત્યાં ગયા, તરત વાદળા ખસી ગયા. શૂટિંગ સારામાં સારું થયું. ગાંધીનગર અક્ષરધામમાં આરતી ઉતારતા એ શૂટિંગ કરવાનું હતું. એમાં વાદળાની જરૂર પડી પાછી. એક વખત વાદળા કાઢવા પડે છે અને એક વખત વાદળા જોઈએ છે. એટલે પેલો જે વિડીયોગ્રાફર હતો એને કલ્પેશને વાત કરી કે તમારા નેચર ડિપાર્ટમેન્ટને વાત કરો કે વાદળું જોઈએ છે. સૂર્યાસ્ત સમય એક સરસ વાદળું આવી જાય તો આપણો કેમેરામાં શૂટિંગ સારામાં સારું થાય. બાપાને વાત કરી. સ્વામી કે વાદળું આવી જશે, કે ભગવાનનું કાર્ય ચાલે છે, ભગવાન થોડા વિઘ્નરૂપ થશે. અને કોણ જાણે એક પણ વાદળું નહોતું, વાદળું ત્યાં ગોઠવાઈ ગયું. આ એની સામર્થ્ય છે. છતાં પણ એ નિર્માની પણ વર્તે છે. છતાં પણ ક્યારેય અહંકાર કરતા નથી. એવા પુરુષ આપણને પ્રાપ્ત થયા છે. સ્વસ્વરૂપે સાક્ષાત પોતે ભગવાનના સ્વરૂપમાં મસ્ત છે. ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન એની અંદર સાંગોપાંગ રહેલા છે. ભગવાન એ પોતે બની અને અહંકાર કરતા નથી. પણ જેમ આપણે ગંગાજળનું પૂજન કરવાનું હોય તો ચાંદલા કોને કરીએ છીએ? ચાંદલા લોટીને કરીએ છીએ. પણ લોટી શું અગત્યની છે? લોટી તો તાંબાની કે પિત્તળની બનેલી હશે, પણ એની અંદર ગંગા જળ ભરેલું છે. એટલે ગંગા જળને તો ચાંદલા કરી ના શકાય. એની અંદર ભરાયેલું છે એને જ ચાંદલા કરવા પડે. એમ સ્વામીશ્રીની અંદર સાંગોપાંગ એ ભગવાન રહેલા છે. આપણામાં પણ ભગવાન છે, પણ ભગવાન સિવાયનું બીજું ઘણું બધું ભર્યું છે. પણ એમનામાં ભગવાન સિવાય બીજું કંઈ જ નથી. જેમ ફુગ્ગામાં હવા સિવાય બીજું કંઈ જ ન હોય, એમ એનામાં ભગવાન સિવાય બીજું કંઈ જ નથી. એવા પુરુષની પ્રાપ્તિ આપણને થઈ છે. એટલે કે સાક્ષાત ભગવાન એના અંગો અંગમાં રહેલા છે. દેવો અવતારો બધા એનામાં આવીને વાસ કરે છે. ભગવતસિંહ કરીને પંજાબના એક વ્યક્તિ, એ પોતે ભગવાનની શોધ કરવા નીકળ્યા. 1972ની સાલમાં પોતે ભાલકા તીર્થ સોમનાથની બાજુમાં એક શિવજીનું દેરું છે, ત્યાં પોતે પધાર્યા. શિવજીની તપશ્ચર્યા કરી. સવારે 3 વાગે ઉઠે અને બિલીપત્ર ચડાવે. વર્ષો સુધી તપશ્ચર્યા કરી. શિવજી પ્રસન્ન થયા. એ કે મારું કલ્યાણ થાય એવું કરો. એ કે કલ્યાણ આપવાનું અમારા હાથમાં નથી. કે કલ્યાણ જોઈતું હોય તો અત્યારે ભગવાનના અખંડ ધારક સંત એ પ્રમુખ સ્વામી છે, એની પાસે ગઢડા જા. એ ભગવતસિંહ પોતે ગઢપુરમાં આવ્યા. ગઢપુરમાં ત્યાં રહ્યા. આપણા મંદિરમાં કચરા પોતા કરવાની નાનામાં નાની સેવા કરતા એ પંજાબનો એક ઉદ્યોગપતિ હતો. છતાં પણ ભગવાન મેળવવા માટે નીકળ્યા હતા. અને છેલ્લે 1986માં આપણા ગરડા મંદિરમાં પોતે ધામમાં ગયા. એને પ્રતીતિ આવી કે શિવજીએ મને આની ઓળખાણ કરાઈ. ડાકોરના રણછોડરાયજીએ પણ ખુશાલ કાકાની ઓળખ કરાઈ હતી. આવા કેટલા ભક્તો છે. આપણા બીજા એક દુવારણના હરિભક્ત છે જીસી પટેલ, ગાયત્રીના ચુસ્ત ઉપાસક. કેટલા 1 કરોડ તો ગાયત્રી મંત્રનો જપ કર્યો તો એક બેઠકે બેઠા બેઠા. એને પણ એ માતાજીએ કંઈક પરિચય કરાયો કે કલ્યાણ જોઈતું તો આ પુરુષ પાસે જા. એ અત્યારે આપણા નિરીક્ષક આગળના કાર્યકર છે. દેવો અવતારો પણ બધા પરિચય કરાવે છે કે કલ્યાણ જોઈતું હોય
તો આવા સાચા સંતની અંદર પ્રગટ રહેલા છે, એની ભક્તિ કરવાની છે. એટલે આપણને જે પુરુષ મળ્યા છે લોકોને કહેવાથી મોટા થઈ જતા નથી. અત્યારે કેવું લોકોના અન્ય સંપ્રદાયમાં ચાલે છે, અત્યારે પ્રમુખ સ્વામી મહારાજની આટલી મોટપ જોવે, એની આટલી પૂજા થતી જોઈએ, એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ઘણા બધાને લાગ્યું કે પ્રમુખ સ્વામીની પૂજા થાય છે તો આપણે પૂજાતા રહી જઈશું. એટલે પહેલા ના પાડતા હતા કે વ્યક્તિ પૂજા ન કરવી જોઈએ, સંતની પૂજા ન કરવી જોઈએ, એ બધાએ પણ ફોટા આપવાની શરૂઆત કરી દીધી. લોકો શું કરે છે, આપણા પ્રકાશનો જેવા મેં નિરખ્યા રે આ બધા પ્રકાશનો લાવે છે, આપણી કેસેટો જુએ, એમાં પ્રમુખ સ્વામી કેમ વર્તે છે, પ્રમુખ સ્વામીની પરાભક્તિ કેવી છે, પછી અનુકરણ કરી અને એવી પરાભક્તિ પોતાનામાં બતાવે, પછી પોતાના જીવન ચરિત્ર લખાઈને એની અંદર બતાવે કે આવી પરાભક્તિ તમારા ગુરુમાં પણ છે. પણ અનુકરણ, પ્રમુખ સ્વામી ક્યારેય કોઈનું અનુકરણ નથી કરતા. એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. એવા પુરુષની આપણે પ્રાપ્તિ થઈ તો કરવાનું શું? યથા દેવે તથા ગુરુ. આ શ્લોકમાં પાછો બીજો વિવેક આપણને શીખવે છે કે ભગવાનને ભૂલીને ગુરુની ભક્તિ નથી કરવાની. આપણા સંપ્રદાયની વિશેષતા આ છે કે અક્ષર અને પુરુષોત્તમ, સ્વામી અને નારાયણ, ભક્ત અને ભગવાન બંનેની ભક્તિ આપણે કરીએ છીએ. આપણે પ્રમુખ સ્વામી દ્વારા ભગવાન સુધી પહોંચવાનું છે. એટલે સ્વામીશ્રી પણ પોતે આપણને અવારનવાર જાણપણું આપે છે કે ભગવાનને ભૂલીને આપણી કોઈ જ કિંમત નથી. ગુણાતીતાનંદ સ્વામી તો કહે છે કે ભગવાનને ભૂલીને કોઈ મને ભગવાન કહેશે તો ગધેડો લેખાશે. એટલે એ લોકો ક્યારેય ભગવાન થયા નથી, પણ હંમેશા ભગવાનના દાસ બનીને વર્ત્યા છે. એનો લાભ બતાવતા કહે છે તસ્ય તે કથિતા હિ અર્થાઃ પ્રકાશંતે મહાત્મનઃ. આવી જો આપણે ભક્તિ કરીશું, એવા સંતના સાનિધ્યમાં જઈશું તો ફળ શું પ્રાપ્ત થશે? ઉપનિષદના જે અર્થો છે, જે જ્ઞાન છે, એ આપણને સિદ્ધ થશે. બધા જ અર્થો એની સ્વરૂપમાં એની સમક્ષ એ પ્રકાશિત થશે. પ્રકાશિત થશે એટલે આત્મજ્ઞાન થશે, પરમાત્મ જ્ઞાન થશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ ગુણો એ આપણી અંદર આવશે. ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાયો હે. આવા ગુરુ પ્રમુખ સ્વામી જેવા સંત એ આપણું ઘડતર કરી અને આપણો ઘાટ બદલી નાખશે. આપણને મનુષ્યમાંથી એ દિવ્ય ભક્ત એ બનાવી શકશે. આજે સદગુરુ સંતો સામે જોઈએ આપણને પ્રતીતિ થાય છે કે સ્વામી એ લોકોનું સ્વરૂપ એ બદલી નાખ્યું છે. સદગુરુ સંતો અમૃત મહોત્સવમાં બધા બોલ્યા હતા. બાલમુકુંદ સ્વામી પોતે બોલે છે, એક એવો અનુભવ થાય છે કે પ્રમુખ સ્વામીના સાનિધ્યમાં અખંડ સુખની અનુભૂતિ થાય છે અને મનમાં એમ રહ્યા કરે છે કે એમના સાનિધ્યમાં જ આખું આ પૂરું કરવું છે. એ પણ કેટલા ચમત્કાર નિષ્ઠ છે. એ પોતે ઘણીવાર આશીર્વાદ આપે, ઘણા દીકરા દીકરીને જન્મ થાય છે. આવા બાલમુકુંદ સ્વામી ચમત્કારી છે, છતાં પણ એ પણ સાંઈ બાપાના સાનિધ્યમાં દાસ બનીને વર્તે છે. મહંત સ્વામી કહે છે કે સ્વામીને જોઈએ છે ત્યારે પ્રતીતિ થાય છે કે ભગવાનનું સ્વરૂપ પૃથ્વી પર પ્રગટ છે. ડૉક્ટર સ્વામી કહે છે કે એમની પાસે ભગવાન છે એવી મને અખંડ પ્રતીતિ થાય છે. કોઠારી સ્વામી કહે છે કે સ્વામી શ્રી એ જીવનું સમૂળગું રૂપાંતર કરી શકે છે. અને ત્યાગ વલ્લભ સ્વામી લખે છે કે મને એટલી તૃપ્તિ થઈ ગઈ છે, સ્વામી શ્રીએ મારી લાયકાત કરતાં પણ મને વધારે આપી દીધું છે. હવે મારે કાંઈ મેળવવાનું, કાંઈ પામવાનું કાંઈ જ બાકી રહ્યું નથી. આપણા ખાલી સદગુરુ સંતોને જોવો ને, એવા એક પુરુષ બહાર તમે ન શોધી શકો. કેટલું નિષ્કામી, કેટલું નિષ્કલંક જીવન. ત્યાગ વલ્લભ સ્વામી જેવાના દર્શન કરો ને આપણું અંતર ઠરી જાય. એકદમ નિખાલસ જીવન. એવા પુરુષોનું નિર્માણ આ ગુરુ કરી શકે છે. બધા જ અર્થો ઉપનિષદમાં જે લખ્યા હોય, આવા સંત પ્રગટ થાય તો આપણી સમક્ષ એ અર્થો પ્રગટ કરી આપે છે. પણ કોને પ્રગટ કરી આપે? તસ્ય હિ મહાત્મનઃ. જેવા તેવાની સમક્ષ પોતે પ્રગટ કરતા નથી, પણ જે મહાન આત્મા છે એને આ બધો લાભ થતો હોય છે. હવે મહાન આત્મા એટલે શું? આત્મા તો બધા મહાન જ છે ને. ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. બધા દિવ્ય છે, પણ મહાન આત્મા એટલે શું? તો જે આત્મા એ મહાપુરુષના યોગમાં આવ્યો છે એવા મહાત્મા. જે આત્માએ આ પુરુષને પ્રસન્ન કરવાનો પુરુષાર્થ કર્યો છે એવા મહાત્મા. આજે લોકની અંદર ઘણા બધા ભગવાનના સાનિધ્યમાં આવે છે, પણ જે પુરુષાર્થ કરે છે એ ગુરુની કૃપાએ પામી શકે છે. એટલે શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર લખે છે, તપઃ પ્રભાવાદ દેવ પ્રસાદાચ બ્રહ્મ શ્વેતાશ્વેતરો અથ વિદ્વાન. શ્વેતાશ્વેતર ઋષિએ તપ અને પરમાત્માના પ્રસાદથી એ સાક્ષાત્કાર કર્યો. એટલે કેવળ આ સંપ્રદાયમાં આપણે પ્રવેશ કર્યો છે અને પ્રમુખ સ્વામી કૃપા કરીને બ્રહ્મરૂપ કરી દે એ પણ નહીં થાય. પાછું એટલો જ દાખલો કરવો પડશે. એકવાર જનમંગલ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે સ્વામી, આ તમારા પર કેટલા બધા પત્રો આવે છે, માથાકૂટ કે છોકરી ભાગી ગઈ, દીકરો લગ્ન કરતો નથી, લગ્ન કરે છે તો કયું કરતો નથી, એના કરતાં એક કામ કરો ને અમને બધાને બ્રહ્મરૂપ કરી દો ને. કે કોઈ પ્રશ્ન જ ના આવે, તમારી તો સામર્થ્ય છે. ગુણાતીત સ્વામી વાતોમાં લખ્યું છે કે આવા સંત ફૂંક મારે બ્રહ્મરૂપ થઈ જવાય. તો ફૂંક માર દો ને, એકવાર માઇકમાંથી મારો બધા બ્રહ્મરૂપ થઈ જાય એક સાથે. સાંઈ બાપા શું બોલ્યા? અમારે તો કરવા છે, પણ તમારી તૈયારી હોવી જોઈએ ને. સાંઈ બાપા પોતે બોલ્યા કે લોખંડના બે છેડાને આપણે જોઈન્ટ કરવા હોય તો બે છેડા ગરમ જોઈએ. એકાદો ટાઢો હોય તો પણ લોખંડની સાંધો ન બાજે. અમારો તો ગરમ છે, અમારી તો ત્વરા છે, તત્પરતા છે, પણ તમારો એકદમ આઈસ કોલ્ડ છે.
એટલે અમને એમ થાય છે કે આ જન્મ નહીં તો બીજા જન્મે થશે. આપણી પાત્રતા નથી, એ તો કરવા માટે જ બ્રહ્મરૂપ કરવા નીકળ્યા છે, પણ આપણી એટલી તૈયારી નથી. સ્વામી કરજો, પણ શું ઉતાવળ છે? ધીમે ધીમે નિષ્કામી થઈશું, ધીમે ધીમે નિર્લોભી થઈશું. બહુ ઉતાવળ નથી, થોડું થોડું સંસારનું એ સુખ લઈ લઈએ અને ભેગું ભેગું તમારું એ ભેગું લેતા જઈશું. આપણી આવી થોડી ઘણી તૈયારી હોય એટલે બ્રહ્મરૂપ થવાતું નથી. પણ જે કંઈ ભગવાનના સાચા ભક્તો થયા છે એ લોકો કસોટીમાંથી પસાર થયા ત્યારે કૃપા થઈ છે. ઉપનિષદમાં આખ્યાન આવે છે ઉપમન્યુનું, આરુણીનું, સત્યકામનું. એને અત્યારે આપણે વાત કરીએ છીએ. આગળના ઉપનિષદમાં આવે છે, છાંદોગ્ય ઉપનિષદની અંદર. પણ ઉપમન્યુએ ગુરુની ભક્તિ કરતા, ગુરુ ગાયો ચરાવવા મોકલતા. ગુરુએ એકવાર પૂછ્યું કે તું ત્યાં શું જમે છે? એ કે ભિક્ષા માગીને જમી લઉં છું. ગુરુ કહે છે મને ધરાવે વગર તો જમાય જ નહીં. એટલે પોતે ત્યાં જમી ન શકતો, છેક સાંજે પાછો આવે અને ગુરુને ધરાઈને પછી જમે. બપોરે તો ભૂખ્યા રહેવું પડે. પછી બીજા દિવસે પૂછ્યું કે હવે ત્યાં તું શું જમે છે? એટલે કે બીજી કંઈક ભિક્ષા માગી લઈને પછી જમું છું, તમારા માટેની એક બંધ રાખું છું. ગુરુજી કે 2 વાર ભિક્ષા માગે તો ગૃહસ્થને એટલી તકલીફ પડે, એટલે બીજી વાર ભિક્ષા તાર માગવાની એમને રહેવાનું. પછી બીજા દિવસે પૂછ્યું કે હવે શું જમે છે? એ કે ગાય જ્યારે પેલા વાછરડા છૂટા મૂકું છું એ વખતે વાછરડા દૂધ પી લે, પછી હું દૂધ પીવું છું ગાયનું. એ કે તારે દૂધ પીવું એટલે વાછરડા બિચારા ઓછું દૂધ પીવે, એ દૂધ પણ તારે નહીં પીવાનું. ગુરુ આટલી કસોટી કરે છે. પછી ત્રીજા દિવસે પૂછ્યું કે હવે તું શું પીને ગુજરાન ચલાવે છે? એ કે હું જુદું દૂધ પીતો નથી, પણ વાછરડા દૂધ પીતા હોય વખતે થોડું ઘણું દૂધ જે બહાર પડતું હોય એ છાંટા હું પી લઉં છું. એટલે ગુરુજી કે એ દૂધ પણ તારે નહીં પીવાનું, કંઈ ખાવા પીવાનું નહીં. અને પછી તો બિચારો આખો દિવસ પસાર કરવાનો હોય તે એક જંગલી વનસ્પતિ ખાવામાં આવી, ઝેર ચડ્યું, આંધળો થઈ ગયો. ગુરુજી તપાસ કરતા કરતા આવ્યા, કૂવામાં પડી ગયો. તો ગુરુ એકદમ પ્રસન્ન થયા, એને જ્ઞાન આપ્યું. જેટલા કંઈ ભક્તો ઉપનિષદના થયા છે એ બધાને ગુરુએ અતિશય તાવ્યા છે. આરુણીની પણ કેવી કસોટી ભગવાને કરી હતી એના ગુરુએ. પેલી ખેતરની પાળમાં પાણી વહી જતું હતું તો પાળના સ્વરૂપમાં પોતે સૂઈ રહ્યા. ગુરુજી પધારે છે અને પહેલી જ વાત શું કરે છે? કેમ કરવાની હતી? હવે બીજી આદેશ આપો મને. આ ગુરુ ભક્તિ છે. આટલી તત્પરતા, આવી ત્વરા એ સત્યકામના જીવનમાં પણ હતી. સત્યકામને કીધું, એ બ્રહ્મજ્ઞાન લેવા ગયો, એના ગુરુએ કીધું 400 ગાયો તને આપું છું. સાવ ખરાબ, એકદમ કૃશ થઈ ગયેલી. એ છે કે 400 ગાયોમાંથી 1000 થાય પછી પાછો આવજે તો બ્રહ્મજ્ઞાન આપીશ. આપણને એવું કહેતો પછી બ્રહ્મરૂપ કરશું. 400 ગાયો આપે, એક ગૌશાળા સંભાળવા ખાલી રાખે તો એ બારે પડી જાય. એ કે આ કરવા આવ્યા છીએ અમે, બ્રહ્મરૂપ કરો ને, કે કરવાનું છે કરો ને. પણ ગુરુ ગમે તે આદેશ આપે પણ એ બ્રહ્મરૂપ કરી શકે છે. 400 ગાયો લઈને ગયો અને 1000 ગાયો કરવી એટલે એકલાએ સાચવવાની 400 ગાયોને. એની ગાયની જે કંઈ પ્રસૂતિ થતી હોય બધાને બચ્ચાને સાચવવાના, વાછરડાને એ બધું એનું પાલન પોષણ કરવાનું કેટલું અઘરું કામ છે. પણ કર્યા, એ કાર્ય કર્યું ને 1000 ગાયો થઈ, ત્યાં સુધીમાં પોતે બ્રહ્મજ્ઞાની થઈ ચૂક્યો. એટલે ગુરુ આપણને એવી આજ્ઞા આપી અને બ્રહ્મરૂપ કરવા માગે છે. ભગતજી મહારાજ ગુણાતીત સ્વામીની આજ્ઞામાં વર્ત્યા, મરણિયા થયા તો કૃપા થઈ. શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજની આજ્ઞામાં, યોગી બાપા શાસ્ત્રી મહારાજની આજ્ઞામાં, અને પ્રમુખ સ્વામી મહારાજ ગુરુ માટે ટ્રેનમાં લટકતા લટકતા પણ સારંગપુર ગયા. પોતાનું મન ધાર્યું બધું મૂકી દીધું તો ગુરુની સાચી પ્રસન્નતા એ થતી હોય છે. આજે લોકમાં પણ ઘણા બધા ગુરુમુખી સંપ્રદાયમાં પણ પોતાનું મન ગમતું મૂકી જ દેવાનું. પોંડિચેરીની અંદર અરવિંદનો આશ્રમ છે. અરવિંદના બીજા એક ભક્ત હતા, શિષ્યા માતાજી. એ માતાજી પાસે લાલજીભાઈ હિંડોચા, આફ્રિકાના સુગર મિલના ખૂબ જ મોટા ઉદ્યોગપતિ, એ પોતે ત્યાં રહેતા હતા. પોતે કરોડો રૂપિયા કમાય, બધી જ વાર્ષિક આવક એ અરવિંદ આશ્રમમાં અર્પણ કરી દેતા હતા. પણ એક વખત એમના દીકરાના લગ્ન હતા, મુંબઈમાં રહેતો હતો. એટલે માતાજીને પૂછવા ગયા કે મારા દીકરાના લગ્ન છે તો હું લગ્નમાં જાઉં. એ વખતે માતાજી બોલ્યા કે આશ્રમમાં રહો છો, હવે દીકરાના લગ્નમાં જવાની કોઈ જરૂર નથી. કરોડો રૂપિયાનું ડોનેશન આપે છે અને માતાજીએ ના પાડી પછી એક સંકલ્પ કરતા નથી. આ ગુરુ ભક્તિ છે. એવી ગુરુ ભક્તિ જો ઉદય થાય તો ભગવાન અને સંતની પ્રસન્નતા થતી હોય છે. ભગતજી મહારાજ એવી ગુરુ ભક્તિ કરી અને ગુણાતીત સ્વામી પોતે બોલી ઉઠ્યા કે હાથ છૂટી બલા થઈ ગઈ. આપણે એવું કર્મ કેમ ન કરીએ? આપણે એવા સાચા ભક્ત બનીએ તો પ્રમુખ સ્વામી પોતે બોલી ઉઠે કે હાથ છૂટી બલા થઈ ગઈ, મારે નથી આપવું બ્રહ્મજ્ઞાન, છતાં પણ અપાઈ જાય છે. એટલે આ ઉપનિષદનું સાચું તાત્પર્ય, રહસ્ય આ છે કે ગુરુના સાનિધ્યમાં, ઉપનિષદ એટલે શું? ઉપનિષદનો અર્થ શું? ઉપનિષદ ગુરુના સાનિધ્યમાં જઈને બેસવું અને બ્રહ્મજ્ઞાન એ પ્રાપ્ત કરવું. પણ ઉપનિષદ પોતાની મેળે નહીં સમજાય. સ્વામી વિવેકાનંદ પોતે કહે છે કે તમારી જાતે ગમે તેટલા ઉપનિષદો વાંચો, પણ જ્યાં સુધી રામકૃષ્ણ પરમહંસનું જીવન ચરિત્રનો અભ્યાસ નહીં કરો, એની સાથે જોડાણ નહીં રાખો, ત્યાં સુધી ઉપનિષદનો કોઈ જ અર્થ એ તમને સમજાશે નહીં. તો આજે આપણને એવા પુરુષ મળ્યા છે, એ પુરુષના સાનિધ્યમાં આપણે આવ્યા છીએ, તો સાથે સાથે ઉપનિષદનું તાત્પર્ય, રહસ્યાર્થ આ છે કે પ્રમુખ સ્વામીને સમજવાનો કંઈક પ્રયત્ન કરીએ. આપણે ન જોડાયા હોય તો થોડા ઘણા કંઈક નજીક
આવતા થઈએ, એ સંતનું જીવન થોડુંક વિચારીએ, એને પ્રસન્ન કરવાનો કંઈક પ્રયત્ન કરીએ. આ પુરુષ જો પ્રસન્ન થશે કેવી પ્રાપ્તિ થશે. આ લોકમાં પતિએ પત્નીને પ્રસન્ન કરવાના, બંને જણા દીકરાઓને પ્રસન્ન કરવાના કેટલા પ્રયત્ન આપણે વેવાઈને જમાઈને પ્રસન્ન કરવા કેટલો દાખલો કરીએ છીએ. પણ આ એક પુરુષ પ્રસન્ન થાય તો શું પ્રાપ્તિ થાય. બોચાસણની અંદર વર્ષો પહેલા કેટલ કેમ્પ ખોલ્યો હતો. એ વખતે એક પ્રસંગ બન્યો. ત્યાં સંતોએ બાપાને વાત કરી કે સ્વામી, આપણી પાસે ટેલિફોન, પેલો એસટીડી ટેલિફોન નહોતો, પણ એ વખતે દિલ્હીથી એક અધિકારી આવ્યા હતા ટેલિફોન ખાતાના. એમને દિલ્હી ફોન કરવો હતો અને ફોન કરવા માટે ત્યાં આપણી ઓફિસમાં આવ્યા અને કીધું મારે એસટીડી ફોન કરવો છે. એટલે સંતોએ કીધું કે સાહેબ અમારા મંદિરમાં તો એસટીડી ફોન નથી, નોંધાવો પડે ને પછી થાય. એ વખતે એણે કીધું આવડું મોટું મંદિર ને એસટીડી ફોન નથી. એણે કીધું જાઓ કે 2 દિવસમાં ફોન આવી જશે. એની સરભરા કરી તો 2 દિવસમાં ફોન આવી ગયો. છેલ્લા કેટલાય મહિનાઓથી નોંધાયો તો છતાં ફોન આવતો નહોતો. પહેલાં તકલીફ હતી, અત્યારે બહુ અવેલેબલ થઈ ગયા છે. પછી સંતોએ બાપા સમક્ષ આ પ્રસંગની વાત કરી કે સ્વામી, અમે પેલા સાહેબને રાજી કર્યા અને થોડીક વાત કરી તો બીજા ત્રીજા દિવસે તો ફોન આપી દીધો, એસટીડી ફોન સીધો દિલ્હી વાત થાય એવો ફોન આપી દીધો. એ વખતે પ્રમુખ સાંઈ મહારાજ પોતે બોલ્યા કે આ લોકનો એક સાહેબ રાજી થયો તો દિલ્હી સુધીનો ફોન આપ્યો, આ પુરુષ જો રાજી થશે તો અક્ષરધામ સુધીનો ફોન આપી દેશે. આ પ્રસન્નતા છે. અક્ષરધામનો ફોન નહીં, અક્ષરધામમાં બેસાડી દેશે એટલી એની સામર્થ્ય છે. પણ એની ભક્તિ કરવી પડે, એને પ્રસન્ન કરવા પડે. કેવળ વાતો સાંભળવાથી ન થાય, વાતો પાછી ભૂલી નથી જવાની. આપણે ઉપનિષદમાં જોયા હતા, શ્રુતમ મે મા પ્રહાસી, આ મેં ભૂલી ન જઈએ. 14-15 દિવસ સુધી જે આપણે સાંભળ્યું છે એને યાદ રાખવાનો થોડોક પુરુષાર્થ કરીએ. આ વાતો કાચા ચણા જેવી છે એટલે ચોક્કસ ઉગશે તો ખરી જ. અને અહીંયા આ તો જુનાગઢની જમીન છે, ગુણાતીતાનંદ સ્વામીએ જેમાં ખેડ કરી છે એવી ફળદ્રુપ જમીન આપની બધાની છે. એટલે મેં જે કંઈ વાતો કરી છે ફોગટ તો જશે જ નહીં. આ કંઈ ડામરના રોડ ઉપર બિયારણ નથી નાખ્યું. ભલે બિયારણ સારામાં સારું છે પણ એ ઉગશે ચોક્કસ. શરૂઆતમાં નહીં લાગે પણ ચોક્કસ એકાદો શબ્દ પણ આપણા કાનમાં પડ્યો છે, અક્ષર પુરુષોત્તમનો શબ્દ જેના કાને પડ્યો છે એ ચોક્કસ એ ઉગે જ છે. પણ એનું જતન થોડુંક કરવું પડશે. જેમ ખેડૂત બિયારણ તો નાખી દે, પછી કીટકો થકી, જંતુ થકી, વર્ષા ઋતુ થકી થોડું ઘણું કંઈક જતન કરે છે. એમાં શબ્દોને આપણે આગળ વધારવા માટે કંઈક જતન કરીએ. જો આ જન્મે નહીં કરીએ તો ભગવાનને સંતને કોઈ ઉતાવળ નથી. હા, ભગવાનને સંતને અક્ષરધામમાં કંઈ જગ્યાઓ બહુ ખાલી પડી ગઈ છે, જુનાગઢવાળા જલ્દી ભક્તિ કરીને ઉપર આવો એવી એમને કંઈ ઉતાવળ નથી. ત્યાં કંઈ ભગવાન કંઈક માણસ ભૂખ્યા થયા નથી. આપણે ફરીથી જન્મ લીધા કરવો પડશે. એક ગામમાં એક સંગીતકાર ગયા અને પછી કીર્તન ગાયું અને સારી રીતે આલાપ લીધો અને બધું ગાયું. એટલે પેલા સામે શ્રોતાઓ બેઠા હોય છે કે વન્સ મોર, વન્સ મોર. એટલે પેલાને એમ થયું કે આપણે બહુ સારું ગાતા આવીશું, એટલે લોકોએ વન્સ મોર કીધું. ફરીથી ગાયું એનું એ જ ફરીથી આલાપ લઈને. પછી લોકોએ તાળીઓ પાડીને કે વન્સ મોર, વન્સ મોર. પેલાને થયું ખારું આટલું બધું સારું ગાયું છે કે ફરીથી વન્સ મોર કરે છે. ફરીથી એનું એ જ આલાપ લઈને ગાયું. એટલે લોકો કે વન્સ મોર. એ કે મારી પાસે બીજા ઘણા કીર્તન છે, કેમ એકનું એક તમે મને ગવડાવો છો? એટલે લોકો શું બોલ્યા, જ્યાં સુધી આ સરખું નહીં ગાઓ ત્યાં સુધી ફરીથી વન્સ મોર કર્યા જ કરીશું. પહેલા આ સરખું ગાઓ પછી વન્સ મોર બંધ કરશો. એમ ઘણી વાર વન્સ મોર આના માટે કે એમ જ્યાં સુધી આપણે સરખું ભજન નહીં કરીએ, બ્રહ્મરૂપ નહીં થઈએ ત્યાં સુધી અક્ષરધામમાંથી ભગવાન સ્વામિનારાયણ અને લોકમાંથી પ્રમુખ સ્વામી કહે છે વન્સ મોર, વન્સ મોર. એટલે શું? ફરીથી જાઓ, જન્મ ધરો, જુનાગઢમાં જાઓ કે ક્યાંક ફરીથી જન્મ ધરો, વન્સ મોર થશે. તો ભગવાનને સંતને પ્રાર્થના કરીએ મારું તમારું વન્સ મોર ન થાય. આ તેલના આટલા ભાવ, આ મોંઘવારી, આમાં વન્સ મોર કરવા જેવું લાગે છે? આ છોકરાઓને એડમિશન લેવાની માથાકૂટ, આમાં ફરીથી ખરેખર આવવા જેવું નથી. તો ઉપનિષદનું સાચું તાત્પર્ય આ છે. તો ભગવાન અને સંતના સાનિધ્યમાં આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે ઉપનિષદો એ તો ભારત વર્ષની અમૂલ્ય ધરોહર છે. ઉપનિષદમાં આત્મજ્ઞાન અને પરમાત્મ જ્ઞાન ખૂબ જ સુંદર રીતે પીરસ્યું છે. પણ સાથે સાથે આપણા માટે પરમ સૌભાગ્ય છે કે ઉપનિષદના અર્થ આપણી સમક્ષ પ્રગટ થાય, એ ઉપનિષદના અર્થ આપણને સમજાય એવા એક પુરુષ મળ્યા છે. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આટલા દિવસ પર્યંત આપણે જે કંઈ સાંભળ્યું છે, આપનો બધાનો પણ ખૂબ ખૂબ આભાર કે 8 વાગે બધા વહેલા આવી જતા અને એકાગ્રતાથી આપણે જે કંઈ શ્રવણ કર્યું છે. ખૂબ જ કથા વાર્તાનો ઈશક હોય તો આ થઈ શકે છે. બાકી લોકોનો દિવસ અને લોકોનો દૈનિક ક્રમ શેમાં વીતતો હોય છે? આપણને આ થોડી ઘણી કંઈ વાત સમજાઈ છે તો આપણે આ ભક્તિ શ્રવણ આદિ કરી અને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વિશેષ આ ઉપનિષદમાં જે કંઈ વાતો છે એ વાતો સર્વપ્રથમ મારા જીવનમાં દ્રઢ થાય, ત્યાર પછી આપ બધાના જીવનમાં દ્રઢ થાય અને આપણે બધા એક સાથે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન દ્રઢ કરી અને અક્ષરધામના અધિકારી બની શકીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.